જે ક્ષત્રિય મહિલાનું જે અપમાન, ઘોર અપમાન કહેવાય, ખાલી અપમાન નહીં કે ઇતિહાસ જાણ્યા જોયા વગર ગમે એમ બફાટ કરી દેવી, એ પણ આટલા મોટા હોદ્દા ઉપર, આટલી મોટી સત્તા ઉપર, અને આવાને ટિકિટ આપી દેવી, તો આ બહેનોનું જો માન નથી રાખી શકતા તો આગામી દિવસમાં દેશનું શું કરશે એ વિચારવાનું છે। તો જે આ બફાટ કરી છે એના વિરોધમાં અમારો ક્ષત્રિય સમાજ પ્લસ અન્ય સમાજ પણ ખૂબ જ આક્રોશમાં છે, બહેનો પણ આક્રોશમાં છે। અને કાલે શું ડિસિઝન આવે છે અને અમારી ફેવરમાં ડિસિઝન આવી જશે તો અમે લોકો ત્યાં જ એક પૂર્ણાહુતિ કરી દેશું, અને રૂપાલાભાઈ પાસે ત્યાંથી જ અમારી એની સાથે એક પર્સનલી દુશ્મની કોઈ નહીં રહે, બરાબર છે। પણ જો અમારા વિરોધમાં ત્યાં ડિસિઝન આવશે તો અમારું આંદોલન ચાલુ રહેશે। તો ગામો ગામ 12,600 ગામડા, 252 તાલુકા અને પ્લસ શેરીએ શેરીએ ગલીએ ગલીએ બધી જગ્યાએ એ લોકોને પદ્મિની બા મળશે, શેરીએ શેરીએ પદ્મિની બા મળશે। રૂપાલાભાઈનો પ્રચાર નહીં થાય, અમારા સાવજો મળશે, અમારી ક્ષત્રિયાણીઓ મળશે, અમારા નાના નાના ટબુડિયા છે ને એ પણ અત્યારે એના વિરોધમાં છે, અને અમે અમારી લડાઈ આપશું, પણ સરકારને ધ્યાનમાં રાખીને કે આજે અમે બીજેપી પાર્ટીના કોઈ વિરોધી છીએ નહીં, બીજેપી પાર્ટી ઉપર અમને માન છે અને હંમેશા માન રહેશે। ક્ષત્રિય સમાજ બીજેપી પાર્ટી સાથે છે, તો કોઈ એવી અફવા કોઈએ માની ન લેવી, એટલે પાર્ટી હેરાન ન થાય, સરકાર હેરાન ન થાય, અમે શાંતિપૂર્વક અમે આંદોલન કરી રહેશું કે કોઈ પણ કાયદા કાનૂનનો ભંગ ન થાય। જી, રૂપાલાભાઈએ ફર્સ્ટ ટાઈમ માફી માંગી, એ તો એક રમતની જેમ એને માફી માંગી લીધી, અને સેકન્ડ ટાઈમ માફી માંગી તો એવું બોલ્યા કે ભાઈ આ તો બીજેપી પાર્ટીનું ખરાબ ન લાગે એના માટે હું માફી માગું છું, અને થર્ડ ટાઈમ માફી માંગી તો એ તો રાજકીય લેવલે જ એમને ત્યાં પણ એવું જ માફી માગી છે। તો હવે માફી તો અમે કહી ચૂક્યા છીએ કે કદાચ એ 500 નહીં પણ 1000 વખત માફી માગે એનું કોઈ રસ્તો નથી, એમને સજા દેવામાં આવે। સજા શું કામ કે બીજી વાર કોઈ પણ બેનું દીકરીઓ વિશે, કોઈ પણ સમાજની દીકરી હોય, ખાલી ક્ષત્રિય સમાજ નહીં, બેનું દીકરીઓ, આટલા બધા ભાઈઓ અહીંયા ઊભા છો, તો હું પણ આપને પ્રશ્ન કરું છું કે આપ લોકોના બેનું દીકરીઓ માતાઓ સાથે આ બન્યું હોત તો આપ લોકો શું માફ કરી દેત? અથવા તો આના રૂપાલાભાઈ સિવાય કોઈ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ન કરે કે બેનું દીકરીઓ એ દરેક સમાજનું ઘરેણું છે, આબરૂ જ આપણી એ છે, જો એ આપણે ન રાખી શકીએ તો પછી કામનું પણ શું? માફી દેશો કે સજા? સજા, સજા, સજા ને સજા। માફી તો આજે પણ નહીં, કાલે પણ નહીં। એટલે કાલે તો હવે એ લોકો, અમને એવું આશા છે કે કદાચ કાલે અમારા ફેવરમાં ડિસિઝન કદાચ એ લોકો લે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય કદાચ। અત્યારે તો કહીએ તો ભાજપૂત જ કહેવાય, કેમ કે બીજેપીમાં ભલે ક્ષત્રિય સમાજ છે, અમારા ભાઈઓ જ છે, પણ હવે જે હોય તે આગળ જોશું। આજે મીટિંગ યોજાણી હતી તો એમાં ભાઈ શ્રી CR પાટીલભાઈએ પણ એક, અમને પણ દુઃખ થાય છે કે આજ કોઈ એવા વ્યક્તિ માટે થઈને એમને પણ આ શબ્દો વાપરવા પડ્યા છે, પણ અમને બીજેપી પાર્ટી નું પણ માન છે, અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ભાઈ, CR પાટીલભાઈ અને બીજેપી પાર્ટીના જેટલા ભાઈઓ છે અને બહેનો છે બધા પ્રત્યે માન છે, પણ વ્યક્તિગત રૂપાલાભાઈ જે છે આ એકની જ લડાઈ છે, તો એક માટે થઈને આટલું બધું શું કામ? આગામી રણનીતિ અમારી શેરીએ શેરીએ ગલીએ ગલીએ નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી નહીં આપીએ, અને મહારેલીનું આયોજન રહેશે, મહાસંમેલનનું આયોજન રહેશે, જરૂર પડે તો અમે રોડ ઉપર આવશું અને જેલ આંદોલન પણ કરશું। કાલે જે ફેસલો અમારા ફેવરમાં આવશે તો ત્યાં ને ત્યાં એક લડાઈ આ બંધ થઈ જશે, અને રૂપાલાભાઈ સાથે પણ પછી અમારે પર્સનલી કોઈ એવું નથી કે ભાઈ પછી અમે હજી એ પણ મનમાં હવે એવું રાખીને બેસીએ કે ભાઈ નામ બોલ્યા હતા, પછી ત્યારથી અમે આખો ક્ષત્રિય સમાજ એક ભૂલી જશું કે ભાઈ જે થયું તે, પણ એક એને સજા મળી જાય। અને સજા શું કામ? વારંવાર બધા મને પૂછે છે કે કેમ તમે સજા? એટલા માટે કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ આટલા હોદ્દા ઉપર હોય અને કોઈ પણ વ્યક્તિ નાનો મોટો કે કોઈ હોય, કોઈ બેન દીકરીઓનું નામ લઈને બફાટ ન કરી જાય।